સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળામાં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી ચોડવડિયા મિતવા ભરતભાઈ શાળાના યોગ્ય માર્ગદર્શન અને તેના દ્રઢ મનોબળ વડે બોર્ડમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. આ બાળકે એક અકસ્માત દરમિયાન એક હાથ અને બીજા હાથની આંગળીઓ ગુમાવી દીધી હતી. તેમના પપ્પા કારખાનામાં કામ કરે છે, ત્યારે આ પરિસ્થિતિમાં પણ તેમના મજબૂત ઈરાદા અને ભવ્ય સફળતા મેળવી છે અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને ખરેખર સાર્થક કરી છે. આ બાળકોને ઘણી સ્કૂલો એડમિશન પણ નથી આપતી, ત્યારે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ આ બાળકને એડમિશન આપી ગૌરવ અનુભવે છે. દિવ્યાંગ બાળકોમાં સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ માટે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠનો આ કિસ્સો પ્રેરણાદાયી છે. આ પરીક્ષા તેણે લખ્યા વગર આપી હતી. મારું નામ દીપક ભડિયાદરા, સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠની અંદર CEO તરીકેની ફરજ બજાવું છું. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું. જાણીને ખૂબ આનંદ થયો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા વરાછા ખાતે અમે અવ્વલ રહ્યા છીએ. 43 A1 અને 73 A2 સાથે ઓછી સંખ્યામાં સૌથી વધારે A1 અમારી સંસ્થાએ આપ્યા છે. ઓલમોસ્ટ કુલ સંખ્યાના 65 થી 70% A1 અને A2 ની અંદર અમારા બાળકો આવ્યા છે. આનું બહુ મોટું ગૌરવ છે. બીજી એક વાત કરીએ તો અમારી પાસે એક સ્ટુડન્ટ મિતવા, જેમનો એક હાથ નથી અને બીજા હાથના આંગળા નથી, છતાં પણ એ બાળકે હિંમત કરી અને ખૂબ મહેનત કરી અને સંસ્થાના સપોર્ટને લીધે એમણે બી A1 પ્રાપ્ત કર્યો છે. અને પહેલા નંબરની વાત કરું તો અમારી સ્ટુડન્ટે 97.84% 587 માર્ક સાથે એ ફર્સ્ટ નંબર ઉપર રહી છે અને બીજા નંબરને 97%. એટલે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો પણ ઓલમોસ્ટ સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. આની પાછળ જો વાત કરીએ તો અમારી ટીમ, અમારું મેનેજમેન્ટ અને અમારી જે ભૌતિક સુવિધા છે, મોટા વરાછામાં પહેલી એવી સ્કૂલ હશે કે દરેક ક્લાસની અંદર સ્માર્ટ બોર્ડ છે, ટેકનોલોજી, એન્ડ્રોઈડ સિસ્ટમ છે. અમારે ત્યાં એક પણ ચોક બોર્ડ નથી, બધાને પેનલમાં, એટલે જેવું રિવિઝન કરાવો ને એવું કરી શકીએ. બીજું જોઈએ તો અમારા બાળકો છેલ્લા દિવસ સુધી અમને સપોર્ટ કરતા હતા. અમારી ટીમે પણ એવો સપોર્ટ કર્યો કે જ્યારે પણ બાળકને કંઈ પણ મૂંઝવણ હોય તો એની અમે રજૂઆત કરી અને સોલ્યુશન આપતા હતા. બીજું, અમે અમારો પોતાનો પેપર સેટ પણ બહાર પાડીએ છીએ દર વર્ષે. આ વર્ષે એમાંથી 60 થી 65% અમારા પેપર સેટમાંથી પૂછાણું એમ. આ બતાવે છે કે અમારી પાસે એવી ટીમ, ક્વોલિફાઈડ ટીમ પણ છે. અને બીજું, અમે જે રીતે બોર્ડ એક્ઝામ લે ને એવી એક મોડલ ટેસ્ટનું આયોજન કર્યું હતું. એની અંદર અધર સ્કૂલના બી બાળકોએ પાર્ટિસિપેટ થયા હતા અને 500 જેટલા બાળકોએ એમાં પાર્ટિસિપેટ થઈ અને એક સરસ મજાનું બોર્ડ ટાઈપ એક અમે મોડલ ટેસ્ટ લીધી હતી અને આના કારણે અમારું પરિણામ બહુ સારું આવ્યું છે. એટલે આજે ખૂબ આનંદ, ગૌરવ થાય છે અને આવું રિઝલ્ટ અમે આપતા રહીશું. જી, તમારું નામ? મારું નામ રાણપરિયા રિયા છે. હું સંસ્કાર તીર્થમાં ભણું છું. હું પહેલા ધોરણથી આ જ સ્કૂલમાં ભણું છું. આ સ્કૂલની તૈયારીનો ખૂબ મોટો ફાળો હતો મારા રિઝલ્ટમાં. ખૂબ સારી એવી તૈયારી કરાવે છે અહીંના શિક્ષક ગણો, ટ્રસ્ટીઓ અને આખો સ્ટાફ જ તે ખૂબ જ મહેનત કરતો હતો અને ખૂબ જ તૈયારી કરાવતો હતો. આ ઉપરાંત મારા માતા પિતાનો પણ મારા સફળતામાં ખૂબ જ ફાળો છે. તો હું સૌથી મોટો ફાળો મારા માતા પિતાને અને શિક્ષકોને આપીશ અને ત્યારબાદ રેગ્યુલર તૈયારીથી મને આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. આગળ જઈને શું બનવાનું? આગળ જઈને ડોક્ટર બનવા માંગુ છું. રોજની તમારી કેટલી મહેનત હતી? રોજનું રોજ કરી નાખતી તો મારી પાસે બહુ ટાઈમ વેસ્ટ થતો એવું નહોતું થતું અને રિઝલ્ટ પણ ઇન્ક્રીમેન્ટ થતું. જી, આજે તમે દિવ્યાંગ વિદ્યાર્થી છો અને 10મા ધોરણમાં તમારા કેટલા ટકા પરિણામ આવ્યા? મારે 95.82% પરિણામ આવ્યું છે અને A1 આવ્યો છે. ફક્ત એક આંગળીથી તમે પરીક્ષા આપી હતી, કેવી રીતે ઉત્સાહ મળ્યો અને કેવી રીતે આખું જે પરીક્ષાનો તમે અભ્યાસ કરતા? અમારે શાળામાં દિવસ અને રાત ખૂબ જ મહેનત કરાવી અને ખૂબ જ પરીક્ષા લેવડાવી, જેના લીધે પરિણામ સારું આવ્યું. દર વખતે વીકલી ટેસ્ટમાં સારા નંબર લાવ્યો અને વાતાવરણ ખૂબ જ સારું મળ્યું અને શિક્ષકોનો સપોર્ટ ખૂબ જ સારો થયો, એટલે મેં A1 ગ્રેડ પાસ કર્યો. સ્કૂલ તરફથી કેટલો સપોર્ટ આપવામાં આવતો હતો? દરરોજ કેટલા કલાક અભ્યાસ કરતા? હું દરરોજ 3 થી 4 કલાક અભ્યાસ કરતો હતો. મને સ્કૂલ તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળતો. દિવસ અને રાત ગમે ત્યારે, જ્યારે કામ હોય ત્યારે સરને ફોન કરવાનો, કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે. આગળ ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું ભવિષ્યમાં કલેક્ટર બનવા માંગુ છું. આમનો શ્રેષ્ઠ કોને આપશો? આમનો શ્રેષ્ઠ હું મારા માતા પિતા, શિક્ષકો, પ્રિન્સિપલ, ટ્રસ્ટી અને અન્ય મને સપોર્ટ આપનારા મિત્રો બધાને આપીશ.